ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 13. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. આજે આપણે શ્લોક ક્રમાંક 30 વિશે થોડુંક જાણીશું કે ભગવાન આમાં શું કહે છે. ભગવાન આમાં કહેવા માંગે છે કે સચ્ચિદાનંદ બ્રહ્મને કોણ પામી શકે છે, એનું વર્ણન આ શ્લોકમાં કર્યું છે ભગવાને. તો સર્વપ્રથમ શ્લોકના માધ્યમથી પછી ગુજરાતી ભાષાંતર અને આપણે વિવેચન સાધક સંજીવનીમાંથી જે રામ સુખદાસજી મહારાજ વર્ણવે છે એના માધ્યમથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. શ્રી ભગવાન ઉવાચ યદા ભૂત પૃથક ભાવમ એકસ્થામનુપશ્યતિ તત એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે તદા. શ્રી ભગવાન અર્જુનને કહે છે, જે ક્ષણે આ માણસ પ્રાણીઓના જાત જાતના સ્વરૂપોને એક પરમાત્મામાં જ રહેલા તથા એ પરમાત્માથી જ સઘળા પ્રાણીઓનો વિસ્તાર જુએ છે, એ જ ક્ષણે એ સચ્ચિદાનંદ ઘન બ્રહ્મને પામી જાય છે. સ્વામી રામ સુખદાસજી મહારાજ કહે છે કે જે કાળમાં સાધક બધા જ પ્રાણીઓના અલગ અલગ ભાવોને, એટલે કે આજે 3 લોકમાં જેટલા પણ જરાયુજ, અંડજ, ઉદ્ભીજ અને સ્વેદજ પ્રાણીઓ પેદા થાય છે, તે પ્રાણીઓના સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરોને એક પ્રકૃતિમાં જ રહેલા દેખે છે, તે કાળમાં તે બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે. આ 3 લોકમાં સ્થાવર જંગમ પ્રાણીઓના શરીરો, નામ, રૂપ, આકૃતિ, મનોવૃત્તિ, ગુણ, વિકાર, ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય વગેરે બધું જ એક પ્રકૃતિથી જ ઉત્પન્ન થાય છે, પ્રકૃતિમાં જ સ્થિત રહે છે અને પ્રકૃતિમાં જ લીન થઈ જાય છે. આ રીતે જોવાવાળો બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે. પ્રકૃતિથી અતીત સ્વતઃ સિદ્ધ પોતાના સ્વરૂપ પરમાત્મા તત્વને પ્રાપ્ત થઈ જાય છે. મહારાજ કહે છે કે એમ જોવા જાય તો બધાને જ ભગવાન પ્રાપ્ત જ છે, પરંતુ પ્રકૃતિજન્ય પદાર્થોની સાથે પોતાનો સંબંધ માનવાથી જ તેને પોતાના સ્વરૂપનો અનુભવ નહોતો થતો. પરંતુ જ્યારે તે બધાને પ્રકૃતિમાં જ રહેલા અને પ્રકૃતિથી જ ઉત્પન્ન થયેલા દેખે છે, ત્યારે તેને પોતાના સ્વતઃ સિદ્ધ સ્વરૂપનો અનુભવ થઈ જાય છે. મહારાજ કહે છે કે જેવી રીતે પૃથ્વીની ઉપર ઉત્પન્ન થવાવાળા સ્થાવર જંગમ જેટલા પણ શરીરો છે, એ શરીરોમાં જે કંઈ પણ પરિવર્તન થાય છે, ક્રિયાઓ થાય છે, એ બધી જ પૃથ્વી પર જ થાય છે. એવી જ રીતે પ્રકૃતિથી ઉત્પન્ન થવાવાળા જેટલા ગુણ અને વિકાર છે અને એમાં જે કંઈ પણ પરિવર્તન થાય છે, વધઘટ થાય, એ બધું જ પ્રકૃતિમાં જ થાય છે. મહારાજનો કહેવાનો અર્થ એ જ છે કે જેવી રીતે પૃથ્વીથી ઉત્પન્ન થવાવાળા પદાર્થો પૃથ્વીમાં સ્થિત રહેવાથી અને પૃથ્વીમાં લીન થવાથી પૃથ્વીરૂપ જ છે, તેવી જ રીતે પ્રકૃતિથી ઉત્પન્ન થવાવાળો બધો સંસાર પ્રકૃતિમાં જ સ્થિત રહેવાથી અને પ્રકૃતિમાં જ લીન થવાથી પ્રકૃતિરૂપ જ છે. આ જ રીતે સ્થાવર જંગમ પ્રાણીઓના રૂપમાં જે ચેતન તત્વ છે તે નિરંતર પરમાત્મામાં જ સ્થિત રહે છે. પ્રકૃતિના સંપર્કમાં ગમે તેટલાએ વિકારો કેમ ના દેખાય, પરંતુ તે સદા અસંગ જ રહે છે, એવો સ્પષ્ટ અનુભવ થઈ જતા સાધક બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે. મહારાજ કહે છે કે આપણને પ્રકૃતિની સાથે સંબંધ માનવાને કારણે સ્વાર્થ બુદ્ધિ હોય છે, ભોગ બુદ્ધિ હોય છે, સુખ બુદ્ધિ હોય છે. એના દ્વારા પ્રાણીઓને અલગ અલગ ભાવથી જોવાથી રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. જેનામાં રાગ હોય તેનામાં ગુણ દેખાય છે અને જેનામાં દ્વેષ થાય છે તેનામાં દોષ દેખાય છે. આ રીતે દ્રષ્ટિની આગળ રાગ દ્વેષ રૂપી પડદો આવી જવાથી વાસ્તવિકતાનો અનુભવ થતો નથી. પરંતુ જ્યારે સાધક
પોતાના કહેવાનારા સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીર સહિત બધા જ પ્રાણીઓના શરીરોની ઉત્પત્તિ સ્થિતિ અને લય પ્રકૃતિમાં જ દેખે છે અને પોતાનામાં જ એમનો અનુભવ દેખાય છે, અભાવ દેખાય છે, ત્યારે તેમની દ્રષ્ટિ આગળથી રાગ દ્વેષ રૂપી પડદો હટી જાય છે અને સ્વતઃ સિદ્ધ પરમાત્મા તત્વનો અનુભવ થઈ જાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.